નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિથુન રાશિના લોકો, ક્યારેય તમે અનુભવ્યું છે કે જિંદગીમાં કેટલાક પળ એવા આવ્યા છે જ્યારે બધું જ તમારી વિરુદ્ધ હોય છે. મહેનત પણ હોય છે, કોશિશ પણ હોય છે, પરંતુ પરિણામ શૂન્ય, અને પછી અચાનક કોઈ પણ ચેતવણી વગર એ જ કિસ્મત જે તમને વારંવાર દગો દઈ રહી હતી તે તમારી સામે ઝૂકવા લાગે છે. મિત્રો, આજે જે હું બતાવવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી. મિત્રો, આ એક એવો સમય છે જ્યાં સમય પોતે તમારો સાથ આપવાનો છે. કહેવાય છે કે અમીરના ઘરે ભગવાનનું હોવું કોઈ મોટી વાત નથી, પરંતુ મિત્રો, જ્યારે ઈશ્વર એક સાધારણ માણસના ઘરે કદમ રાખે છે તો તે ફક્ત આગમન નથી હોતું, તે ઇતિહાસ બની જાય છે. ઠીક તેવો જ સંકેત તમારા જીવનમાં બની રહ્યો છે. મિત્રો, કીડીના ઘરે ભગવાન બિરાજ્યા અને સુદામાના ઘરે સ્વયં કૃષ્ણ પહોંચ્યા હતા. તે કોઈ વાર્તા નહોતી, તે કર્મ અને ભાગ્યના મિલનનું સૌથી મોટું ઉદાહરણ હતું. અને મિત્રો, હવે એવું જ મિલન તમારી જિંદગીમાં દસ્તક દેવાનું છે. મિથુન રાશિના લોકો, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મિત્રો, તમારી સૌથી મોટી તાકાત તમારી બુદ્ધિ છે. મિત્રો, તમારી વાણી છે, તમારું માઇન્ડ છે. મિત્રો, તમે એ લોકો છો જે શબ્દોથી રમતા નથી, પરંતુ શબ્દોથી દુનિયાને તમારા પક્ષમાં મોડી દો છો. મિત્રો, તમારી એક સલાહ કોઈની જિંદગી બદલી શકે છે. તમારી એક વાર્તા કોઈનું ભવિષ્ય બનાવી શકે છે, અને આ જ કારણ છે કે લોકો તમારી પાસે આવે છે. મિત્રો, તમારી પાસેથી સલાહ લે છે, તમારા પર ભરોસો કરે છે, પરંતુ આટલી તાકાત હોવા છતાં પણ તમારી જિંદગીમાં એક ઉણપ હંમેશા રહે. કિસ્મતનો સાથ ન મળવો. તમે મહેનત કરો છો, તમે પ્લાનિંગ કરો છો, તમે સાચી દિશામાં ચાલો છો, છતાં પણ અંતિમ સમય પર કાંઈક એવું થઈ જાય છે જે તમને પાછળ ખેંચી લેશે. મિત્રો, 2025 તમારા માટે પૂરી રીતે સંતોષજનક રહ્યો નથી. કેટલાક મોકા મળ્યા, પરંતુ તે સ્થાયી નહોતા. કેટલાક રાજયોગ બન્યા, પરંતુ તેમનો પૂરો લાભ દરેક મિથુન રાશિના લોકો સુધી પહોંચી શક્યો નહીં. મિત્રો, જાન્યુઆરીનો સમય પણ તમને એક તાકાત ન આપી શક્યો જેની તમને ઉમ્મીદ હતી, અને અહીંથી શરૂ થાય છે તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. મિત્રો, આગામી 64 દિવસ આ ફક્ત 64 દિવસ નથી. આ મિત્રો તમારી કિસ્મતનું રીસેટ બટન છે. તો આવો મિત્રો, મિથુન રાશિના લોકો, શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ વિડીયોની. શું બદલાવ તમારી જિંદગીમાં જોવા મળવાના છે? પરંતુ મિત્રો, તે પહેલા વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરજો અને સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, અહીં ખેલ શરૂ થાય છે રાહુથી. રાહુ જેને કળિયુગનો રાજા કહેવામાં આવે છે, જે આજના સમયમાં ટેકનોલોજી, મીડિયા, સોશિયલ મીડિયા, વિદેશ, એન્જિનિયરિંગ, દરેક એ ક્ષેત્રોનો સ્વામી છે.
જ્યાંથી કરોડોની કમાણી થાય છે. અને સૌથી ખાસ વાત, રાહુ તમારી કુંડળીના 9મા ભાવમાં બેઠો છે. મિત્રો, 9મો ભાવ ભાગ્યનું ઘર, મતલબ ભાગ્ય કામ તો કરી રહ્યું છે, પરંતુ અધૂરું. તમે કોશિશ કરી રહ્યા છો, રસ્તો સાચો છે, મહેનત પણ પૂરી છે, પરંતુ કિસ્મત આખરી સમય પર સાથ છોડી દે છે. તો મિત્રો, હવે ધ્યાનથી સમજો. તમારા 10મા ભાવમાં શનિ બિરાજમાન છે. કર્મનો સ્વામી, ધીરે ધીરે પરંતુ સ્થાયી પરિણામ આપનારો ગ્રહ, અને હવે આ પૂરા ખેલમાં એન્ટ્રી થાય છે. શુક્ર, જે ભોગ, વિલાસ, પૈસા, સુખ સુવિધા અને આકર્ષણનો કારક છે. મિત્રો, શુક્ર મકર રાશિને છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીં જ બનવા જઈ રહ્યો છે એ રાજ્યો જેની રાહ તમારી કિસ્મતને હતી. કુંભ રાશિમાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે અને જેવા જ શુક્ર ત્યાં પ્રવેશ કરશે, રાહુ અને શુક્રની યુતિ બનશે. તો મિત્રો, આ કોઈ સાધારણ યુતિ નથી. આ માયા અને મોહનું મિલન છે. મિત્રો, આ ભોગ અને બ્રહ્મનો સંગમ છે. આ એ સ્થિતિ છે જ્યાં માણસ શૂન્યથી શિખર સુધી પહોંચી શકે છે. અને સૌથી ખતરનાક, સૌથી શક્તિશાળી વાત એ છે કે આ યુતિ તમારા ભાગ્ય સ્થાનને એક્ટિવેટ કરશે. જે ભાગ્ય અત્યાર સુધી તમને દગો દઈ રહ્યું હતું, એ જ ભાગ્ય હવે તમારા માટે રસ્તા ખોલશે. અચાનક મોકા મળશે મિત્રો. અચાનક પૈસાના સ્ત્રોત ખુલશે. અચાનક વિદેશથી જોડાયેલી વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, જે વારંવાર પડીને બેઠા થાય છે, જે હાર માનવી નજીક પહોંચી ગયા હતા, તેમના માટે મિત્રો આ 64 દિવસ જીવન બદલનારા સાબિત થશે. પરંતુ મિત્રો, અહીં એક વાત બહુ ઊંડાણપૂર્વક સમજી લો કે આ સમય જેટલો શક્તિશાળી છે તેટલો જ સંવેદનશીલ પણ છે. રાહુ અને શુક્રની યુતિ મિત્રો તમને ઊંચાઈ પણ આપી શકે છે, અને જો તમે ખોટો નિર્ણય લીધો તો તમને ભ્રમમાં પણ નાખી શકે છે. એટલા માટે મિત્રો, દરેક નિર્ણય બહુ વિચારી સમજીને લેવો પડશે. મિત્રો, આ સમય તમને એ અપાવનારો છે જેના માટે તમે વર્ષો સુધી રાહ જોઈ રહ્યા છે. બસ ફરક એટલો છે કે આ વખતે મોકો તમારા દરવાજે આવશે અને તમારે તેને ઓળખવો પડશે. કારણ કે મિત્રો, દરેકના ઘરે ભગવાન નથી આવતા, પરંતુ જ્યારે આવે છે ત્યારે જિંદગી હંમેશા માટે બદલાઈ જાય છે. અને મિથુન રાશિના લોકો, તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો આ વખતે તમારા ઘરે ફક્ત કિસ્મત નહીં, ખુદ સમય દસ્તક દેવાનો છે. મિત્રો, હવે આગળ સમજો. રાહુ સીધો નથી ચાલતો, તે દિમાગથી રમે છે. તે સામેથી નહીં, અંદરથી વાર કરે છે. અને સૌથી મોટી વાત, રાહુ ક્યારેય પણ એકલો પૂર્ણ નથી હોતો. મિત્રો, રાહુ પાસે શક્તિ છે, પરંતુ દિશા નથી. અને દિશા તેને મળે છે બુદ્ધિથી, જ્ઞાનથી અને સૌથી વધારે શુક્રથી. કારણ કે રાહુ એ પણ પોતાની વિદ્યા બુદ્ધિ અને ગુરુથી જ્ઞાન લઈને જ પ્રાપ્ત કરી છે. પરંતુ જ્યારે વાત આવે છે ભોગ, માયા, આકર્ષણ અને ભૌતિક સુખોની, તો ત્યાં એક જ ગ્રહ સર્વોપરી છે, શુક્ર. શુક્ર દાનવોના આચાર્ય, અસુરોના ગુરુ, એ શક્તિ છે જે માયાને હકીકતમાં બદલી દે છે.
અને આ જ કારણ છે કે રાહુ માટે સૌથી મોટો સાથી, સૌથી મોટો પાવર બુસ્ટર શુક્ર જ હોય છે. મિત્રો, હવે જરા આ રહસ્યને સમજો. જ્યારે રાહુ અને કેતુ સામસામે હોય છે, જ્યારે તેમની વચ્ચે ઉર્જાનો ટકરાવ થાય છે, તો એ જ ઉર્જાથી શુક્રની શક્તિ અને પણ વધારે સક્રિય થઈ જાય છે. એટલે કે જ્યાં રાહુ ભ્રમ આપે છે, ત્યાં જ શુક્ર એ ભ્રમને સાચો બનાવી શકે છે. અને હવે મિત્રો, તમારી કુંડળીમાં ઠીક આવું જ થવા જઈ રહ્યું છે. મિત્રો, 2 માર્ચ 2026 થી લઈને 28 એપ્રિલ 2026 સુધી રાહુ અને શુક્રની યુતિ તમારા ભાગ્ય સ્થાનમાં બનવા જઈ રહી છે અને 19 માર્ચ પછી આ યુતિ પૂરી રીતે એક્ટિવેટ થઈ જશે. તો મિત્રો, આ સમય સાધારણ નથી. આ એ સમય છે જ્યારે ભાગ્ય તમારી મહેનતની આગળ ઝૂકવાનું છે. મિત્રો, તમે વારંવાર કોશિશ કરી, વારંવાર મહેનત કરી, વારંવાર સંઘર્ષ કર્યો, પરંતુ દર વખતે કાંઈક ને કાંઈક અધૂરું રહી ગયું. ક્યારેય રિઝલ્ટ ન મળ્યું, ક્યારેય ઉમ્મીદથી ઓછું મળ્યું અને ક્યારેય આખરી સમય પર બધું હાથમાંથી નીકળી ગયું. અને આ જ કારણ છે કે અંદર ક્યાંક ને ક્યાંક તમે થાકી ચૂક્યા હતા. પરંતુ મિત્રો, હવે જે થવા જઈ રહ્યું છે તે તમારી મેન્ટલ સ્ટેટ પણ બદલી દેશે. કારણ કે મિત્રો, જ્યારે ભાગ્ય સાથ આપે છે, ત્યારે એ જ મહેનત જે પહેલા બેકાર લાગતી હતી તે અચાનક સોનું બની જાય છે. માર્ચથી એપ્રિલ સુધી કામ પોતાની મેળે બનશે. જ્યાં પહેલા 10 દરવાજા બંધ હતા, હવે એક સાથે 5 દરવાજા ખુલશે મિત્રો. દેશ વિદેશથી જોડાયેલા મોકા આવશે, યાત્રાઓ થશે અને ફક્ત ફરવું નહીં પરંતુ શીખવું હશે. મિત્રો, તમારી અંદર એક નવું જ્ઞાન, એક નવી સમજ, એક નવી સોચ પેદા થશે. જે લોકો ટેકનોલોજીમાં છે, એન્જિનિયરિંગમાં છે, રિસર્ચમાં છે કે કોઈ નવો આવિષ્કાર કરવા માગે છે, તેમના માટે આ સમય બ્રેક થ્રુ લઈને આવશે. મિત્રો, જે લોકો ઓનલાઈન કામ કરે છે, ઇન્ટરનેટથી જોડાયેલા છે, સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે વિદેશથી જોડાયેલા કામ, તેમના માટે આ સમય સીધો ગ્રોથ મોડમાં નાખી દેશે. મિત્રો, નોકરી શોધી રહેલા છો, સરકારી, પ્રાઇવેટ, મિત્રો, અહીં રિજેક્શન ખતમ થશે અને સિલેક્શન શરૂ થશે. વેપારી ભાઈઓ માટે માર્ચ એપ્રિલ આ ફક્ત મહિના નથી, આ રિકવરી પ્લસ પ્રોફિટનું કોમ્બિનેશન છે. વેડિંગ સિઝન, માર્કેટિંગની રોનક અને રાહુ શુક્રની યુતિ, કાપડ, સજાવટ, બ્યુટી, કોસ્મેટિક્સ, ઇવેન્ટ, સેલિંગ, ટાઇલિંગ, આર્ટ, દરેક એ ફિલ્ડમાં જ્યાં ગ્લેમર છે ત્યાં પૈસા તેજીથી ઘૂમશે. મિત્રો, તમારો પરાક્રમ વધશે. તમારા નાના ભાઈ બહેનોના જીવનમાં લગ્ન, સગાઈ, રિશ્તા, મોટી ખુશખબરી આવી શકે છે. અને હવે મિત્રો, બીજો અધ્યાય શરૂ થાય છે. 2 માર્ચ 2026 થી પૂરો માર્ચ અને એપ્રિલ અહીં બંને છે. શનિ અને શુક્રની યુતિ, મિત્રો, આ યુતિ સીધો લક્ષ્મી યોગ બનાવે છે અને આ યોગ 20 માર્ચ પછી પૂરી રીતે એક્ટિવેટ થઈ જશે. મિત્રો,
તમારા કર્મ સ્થાનમાં, મતલબ હવે ફક્ત કિસ્મત નહીં, તમારા કર્મ પણ તમને ઊંચાઈ પર લઈ જશે. અને મિત્રો, જે લોકો લોખંડ, કોલસો, ટ્રાન્સપોર્ટ, બિલ્ડિંગ, મટીરિયલ, પ્રોપર્ટી, વાહન, ઇલેક્ટ્રોનિક્સ આનાથી જોડાયેલા છે, તેમનો ગ્રાફ સીધો ઉપર જશે. જૂનો સ્ટોક જે રોકાયેલો હતો તે નીકળી જશે. નવો માલ તેજીથી વેચાશે. જેમને 2025માં નુકસાન વેઠ્યું તેમના માટે મિત્રો આ સમય ભરપાઈનો છે. જોબ નહોતી મળી રહી, હવે મળશે. અને ફક્ત જોબ નહીં, સારા લેવલની જોબ. રિટાયરમેન્ટની નજીક છો તો ફંડ, બોનસ, પૈસા અચાનક તમારા હાથમાં આવશે. તો મિત્રો, આ એ જ સમય છે જ્યાં મહેનત અને ભાગ્ય એક જ દિશામાં કામ કરે છે. અને જ્યારે એવું થાય છે ત્યારે માણસને રોકવો અશક્ય બની જાય છે. પરંતુ મિત્રો, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી અને દરેક શક્તિશાળી સમય પોતાની સાથે એક પરીક્ષા પણ લાવે છે. હવે જે હું કહેવા જઈ રહ્યો છું તમને બહુ ધ્યાનથી મિત્રો સાંભળજો, કારણ કે મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં લોકો સૌથી વધારે ભૂલ કરે છે અને એ જ ભૂલ પૂરી જિંદગીની મહેનત પર પાણી ફેરવી દે છે. તો મિત્રો, 22 માર્ચ 2026થી લઈને 28 એપ્રિલ 2026 સુધી જ્યારે રાહુ અને શુક્રની યુતિ બનશે, ત્યારે આ ફક્ત ધન, સફળતા અને અવસર જ નહીં લાવે, આ સચ્ચાઈ પણ સામે લાવશે. મિત્રો, રાહુ છુપાવે છે, પરંતુ જ્યારે ઉજાગર કરે છે ત્યારે ચેતવણી વગર કરે છે. અને શુક્ર જે પ્રેમ, આકર્ષણ અને સંબંધોનો કારક છે, જ્યારે મિત્રો આ બંને મળે છે ત્યારે માણસનું દિલ તેની સૌથી મોટી તાકાત પણ બની શકે છે અને સૌથી મોટી નબળાઈ પણ. યાદ રાખો, મકાન, દુકાન, કોઠી, બંગલો બનાવવામાં વર્ષો લાગી જાય છે. ઈંટ જોડવી પડે છે, પરસેવો વહાવવો પડે છે, સમય, પૈસા, મહેનત બધું જ લાગે છે, પરંતુ તેને તોડવામાં ફક્ત 2 મિનિટ લાગે છે. ઠીક તેવી જ રીતે મિત્રો, ઇજ્જત, ગુડવિલ, નામ આ બધું બનાવવામાં જિંદગી નીકળી જાય છે અને ખરાબ થવામાં બસ એક ભૂલ કાફી હોય છે. એટલા માટે મિત્રો, સારા મિત્રો, મિથુન રાશિના લોકો, ભાઈઓ, બહેનો, તમારી માતાઓ, મારી યુવા શક્તિ અને મારા પ્રિય વડીલો, થોડુંક ધ્યાન રાખજો. કારણ કે મિત્રો આ સમયે તમારું કામ, ધંધો, નોકરી બધું જ સેટ થવાનું છે. વિદેશ યાત્રાઓ થશે, સપના પૂરા થશે, અધૂરા કામ પૂરા થશે. પરંતુ જો મિત્રો તમે દિલની બાબતમાં જરા પણ બેદરકારી રાખી તો એ જ વસ્તુ તમારી સૌથી મોટી પરેશાની બની શકે છે. જો મિત્રો તમે મેરિડ છો અને ક્યાંક કોઈ એક્સ્ટ્રા રિલેશન, કોઈ છુપાયેલો સંબંધ, કોઈ ગુપ્ત ઇશ્ક ચાલી રહ્યો છે તો સાવધાન થઈ જાઓ, કારણ કે આ સમય તમને સમાજની સામે લાવી શકે છે. અને જ્યારે સચ્ચાઈ સામે આવે છે ત્યારે ફક્ત એક સંબંધ નથી તૂટતો, ઘર તૂટે છે, વિશ્વાસ તૂટે છે, શાંતિ ખતમ થઈ જાય છે, પતિ પત્ની વચ્ચે લડાઈ, ઝઘડા, કલેશ, તણાવ આ બધું વધી શકે છે. અને જો મિત્રો તમે અનમેરિડ છો અને કોઈ પ્રેમ સંબંધમાં છો તો પણ થોડા સંભાળીને ચાલો. ઇશ્ક કરવો ખોટો નથી, પરંતુ સમાજની મર્યાદાઓની વિરુદ્ધ જઈને કે વગર સમજે પારખે કોઈ સંબંધમાં પડી જવું આગળ જઈને દગો બની શકે છે.
કાં તો તમને પાર્ટનર દગો દઈ શકે છે અથવા તો તમે પોતે કોઈકને દગો દઈ બેસશો અને તેનું પરિણામ બહુ ભારે હોઈ શકે છે. જો મિત્રો તમે સગાઈ, રોકા, મગની કે લગ્નની તૈયારીમાં છો તો મારી એક વાત ગાંઠે બાંધી લો. તપાસ જરૂર કરો, કુંડળી મિલાવો, વ્યક્તિને સમજો, તેનો સ્વભાવ, તેનો અતીત બધું જ જુઓ. કારણ કે મિત્રો બહારથી જે સંબંધ પરફેક્ટ દેખાય છે, અંદરથી તે એટલો જ ખતરનાક પણ હોઈ શકે છે. તો મિત્રો આ સમય તમને બે રસ્તા આપે છે. એક રસ્તો તરક્કી, પૈસા, સફળતા અને ઊંચાઈનો. અને મિત્રો બીજો રસ્તો ભ્રમ, દગો અને સંબંધોના તૂટવાનો. હવે આ તમારા પર છે કે તમે કયા રસ્તાને પસંદ કરો છો. જો મિત્રો તમે ફક્ત થોડીક સાવધાની રાખી લીધી તો બાકી જે રાજયોગ બની રહ્યા છે, જે લક્ષ્મી યોગ બની રહ્યા છે, જે કર્મનું ફળ મળવાનું છે તે તમને એ બધું આપશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. દરેકે એ માણસ જે દુઃખી છે, પરેશાન છે, દેવામાં ડૂબેલો છે, જેણે 2025માં નુકસાન વેઠ્યું તે બધાની ભરપાઈ આ 64 દિવસોમાં થઈ શકે છે. જૂનો સ્ટોક નીકળશે, બિઝનેસ વધશે, નોકરી મળશે, ઇન્કમ વધશે અને જિંદગી સોનાની જેમ ચમકવા લાગશે મિત્રો. પરંતુ બસ એક શરત છે મિત્રો, સાવધાની. કારણ કે મિત્રો આ 64 દિવસ ફક્ત કિસ્મત નહીં બદલે, તે તમારી પરખ પણ કરશે. યાદ રાખો, કીડીના ઘરે ભગવાન ત્યારે જ આવે છે જ્યારે તેના કર્મ તૈયાર હોય છે. અને જ્યારે સુદામાના ઘરે કૃષ્ણ આવ્યા હતા તો તે ફક્ત મળવા નહોતા આવ્યા, તે તેની ગરીબીને ઇતિહાસ બનાવવા આવ્યા હતા. ઠીક તેવી જ રીતે આ સમય તમને ઝૂંપડીથી મહેલ સુધી લઈ જઈ શકે છે. રાહુ, કેતુ, શનિ અને શુક્રના આ ચારેય મળીને તમારા જીવનની દિશા બદલી શકે છે. બસ મિત્રો તમારે લગનથી કામ કરવાનું છે, ઈમાનદારીથી આગળ વધવાનું છે અને પોતાના રસ્તા પરથી ભટકવાનું નથી. ઈશ્વરમાં વિશ્વાસ રાખો, શ્રી મહાકાળનું સ્મરણ કરો અને પોતાના કર્મ પર ધ્યાન આપો. ટેન્શન લેવાની જરૂર નથી, બસ જે સાવધાની મેં બતાવી છે તેને ધ્યાનમાં રાખો મિત્રો. બાકી દરેક ક્ષેત્રમાં જીત તમારી હશે. મિત્રો તમે ઉભરશો, તમે ચમકશો અને આ વખતે તમે ફક્ત સફળ નહીં થાવ, તમે સુલ્તાન બનશો. સુખ રહો, આબાદ રહો. વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને પ્યારી લાઈક કરી લેજો અને મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ.